એક એક ક્ષણ ધ્યાન જો હું તમે ચાલ્યા જતા હોય આપણને એમ થાય કે આપણી નીચે કીડી આવી ગઈ મરી ગઈ છે, ઈશ્વરને બચાવ્યું હોય ને તો આમ ભલે આપણો પગ પડી ગયો હોય એ કીડી મરે નહીં, એ બચી જાય. મહાભારતના યુદ્ધમાં કેવું ઘમાસાણ યુદ્ધ થયું હતું, કેવા કેવા રથ, કેવા કેવા હાથી આનો ઉપયોગ થયો હતો. અને મહાભારતની કથામાં લખ્યું છે કે એક પક્ષીએ કુરુક્ષેત્રમાં ઈંડા મૂક્યા હતા. એ મેદાનમાં ઈંડા મૂક્યા હતા અને પછી ખબર પડી પક્ષીને કે અહીંયા તો યુદ્ધ થવાનું છે. સામસામી સેનાઓ ગોઠવાઈ ગઈ. પક્ષીને થયો આ મારા ઈંડા રહેવા દે, આવડી મોટી સેના આ બાજુ, આવડી મોટી સેના આ બાજુ. પણ પક્ષીએ ભગવાનને પ્રાર્થના કરી કે ઈશ્વર, હવે હું ઈંડા બચાવી નહીં શકું, હું લઈ જઈ શકું એવી કોઈ શક્યતા નથી. હવે મારા ઈંડાને બચાવવા અને મારા બચ્ચાને બચાવવાની જવાબદારી ઈશ્વર તમારી છે. હવે વિચારો જઈ, એવા એવા રથ, એવા એવા હાથી હોય, આવડા ગમતા પક્ષીના ઈંડા હોય, કેમ બચે કયો જઈ? માણસના મળદા પીડાતા ને એની ઉપરથી રથ ને હાથી ચાલતા તેવું મહાભારતમાં વર્ણન લખ્યું છે. અને પક્ષીએ જ્યાં પ્રાર્થના કરી, ભગવાને પ્રાર્થના સાંભળી. એક હાથી બરોબર જતો હતો, મોટો ઘંટ બાંધેલો, એની અંદરનો જે ડંકો છે એ નીકળી ગયેલો, ખાલી ઘંટ લટકતો હતો. ભગવાને માયા કરીને ઘંટને જ્યાં ખાલી ઓલું કર્યું, હાથીના ગળામાંથી ઘંટ પડ્યો, સીધો પક્ષીના ઈંડા ઉપર જઈને બેસી. અને ઘમાસાણ યુદ્ધ થયું. યુદ્ધ પૂરું થયું. ભગવાન કૃષ્ણ અને અર્જુન જતા હતા. ભગવાનને યાદ આવ્યું. ભગવાને ચાબુક લઈને આમ પારી અને ઘંટને લઈને એક બાજુ ભગવી દીધો અને આગળ નીકળી ગયા. અર્જુન જોઈ ગયા. અર્જુનને થયું ભગવાને કઈ કર્યું. આ ભગવાનને અર્જુને પૂછ્યું, ભગવાન શું કર્યું? ભગવાને કીધું, બે જીવની રક્ષા કરી. અર્જુને પૂછ્યું, કોણે રક્ષા કરી? ભગવાને કીધું, જેણે તારી રક્ષા કરી એને એ બે ઈંડાની રક્ષા કરી. પોતાનું નામ ન લીધું. જો ભગવાન કોઈ દિવસ હું કરું છું એવું શબ્દ ઈશ્વરના ક્યાંય પણ આખું શાસ્ત્ર વાંચજો, એક પણ જગ્યા ઈશ્વર એમ નહીં કે મેં કર્યું છે. નકર કરતા હરતા કોણ છે? આપણને બધાને ખબર છે, જગતનો નાથ છે. છતાંય હું કરું એવું ક્યાંય આવતું નથી. આપણે એક નાનું એવું કામ કર્યું હોય તો આખા ગામને કે મેં કર્યું, આ મેં કર્યું. અર્જુનને કીધું, જેને તારી રક્ષા કરી એને ઈ પક્ષીની રક્ષા કરી. અર્જુન કે એમ નહીં ખબર પડે, મને કયો. કૃષ્ણ ભગવાને કીધું કે પક્ષીના ત્યાં ઈંડા પડ્યા હતા. આવું ઘમાસાણ યુદ્ધ, આટલા આટલા હાથી હોય, કેમ બચે? એક ઘંટ એની માથે પડ્યો તો. જો ઘંટ એમને પડ્યો રહે તો ઈંડા બફાઈ જાય, તોય મરી જાય. એટલે એ ઘંટને લઈને મેં ફેંકવી દીધો. હવે પક્ષીને એના ઈંડા મળી ગયા પાછા. આવી રીતે પણ ઈશ્વર રક્ષા કરે છે. મહાભારતના યુદ્ધમાં ઘણું બધું, જો ખરેખર મહાભારત વાંચવા જેવું છે. આપણે એવું છે, એક માન્યતા છે કે ઘરમાં મહાભારત ન રખાય, રાખીએ તો શું થાય? ઘરમાં ડખા થાય. હવે આટલા જણા બેઠા છો, કયો જઈ તમારા ઘરે મહાભારત નથી, છતાંય ડખા નથી? છે કે નથી? મારા ઘરે થાય છે, જે હોય કહી દે. તમારા ઘરે બધાના